श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामे महाराणी की जय। गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य सर्व की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वल्लभना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब आज विठ्ठलनाथजीना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। पुष्टि मार्ग साक्षात छे एनी આજે મેં પ્રતીતિ કરી। 5-6 દિવસથી તો ઊભી જ નથી થતી। સત્સંગા પરાણે ગુસ્સો કરે એટલે કરો અને મારી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય। આજે આ પાણી લેવા ગયા મિલનભાઈ, તો એને ખબર કાલે ઈલાબેન આવ્યા નહોતા, એટલે કે અમે 4-5 જણા વધાઈ કરવા આવી, અમે અમારે ખબર કાઢવા આવું છે, એટલે જે ખબર કાઢવા ન આવ્યા હોય એને એવું થાય। એટલે આ કે ઘરે જઈને કહું, એટલે આવીને વાની કે 50-60નું રસોઈ। મેં તો કાંઈ વાંધો નહીં, આટલા બધા વૈષ્ણવ આજે વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય ઉત્સવે ક્યાંથી, મેં તમને ફોન કરી દીધો, પૂછી જો કે 50-60નો શ્રીખંડ ઓટલાવાળાનો, ઊંચા ઓટલાવાળાને લઈ આવજો આમ તેમ। સવારવાળા ફેમિલી ડૉક્ટર આવ્યા, તારે કલાકથી વધુ બેસવાનું નથી, તને પાઇલ્સ છે, તને સ્પોન્ડિલાઇટિસ છે, તારે બોલવામાં શ્વાસ ચડે છે, તને ચક્કર આવે છે, તારે પગ રહી। વળી આમને ફોન કર્યો, કોઈ ના પાડે પ્રસાદનું કોઈ? મેં ના પાડી, નહીં તો મેં મિલનભાઈને કીધું બધાને કહેજો જેટલા આવે એટલા, ભલે 50-60 જેટલા આવે એટલા। મારે જે કહેવું ત્યાં છે કે આજે મારા ઠાકોરજી કેટલા બધા પ્રસન્ન હશે કે તમને કોઈને મેં ઇન્વાઇટ ન કર્યા, બોલાવ્યા નહીં, ખબર કાઢવાના બાને આવ્યા, એમાં મારા પ્રભુની વધાયો બસ। આ ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન છે એની પ્રતીતિ કરાવી। તો મને આનંદ આજે એ વાતનો છે કે ઠાકોરજી 26 વર્ષથી બિરાજે છે। મોસ્ટલી ફોન કરીને બધા આવે, અત્યારે યુગ એવો છે ધક્કો પડે। આજ પહેલી વાર એવું બન્યું, સવારે એની મેળાએ બધા અત્યારે આવ્યા। હવે કેવું થશે, કાલ જેટલા જોશે ને એમ થશે કે ઓછામાં ઓછા કોઈ જણાને તેમ થાય જ કે પેલા બેન અમને ન કહેતો, મારે બધાને કેવું છે થોડું સારું થાય, આપણા ફાર્મ હાઉસમાં લઈ જવા છે, ફાર્મ હાઉસ બહુ સરસ છે, 2-3 બસ કરીને લઈ જશો। પણ અત્યારે મારી બીજું શું, તૃપ્તિ ટાઈમમાં હોય એટલે કોણ પાણી આપે? એટલે જો મારા ઉપર વલ્લભની કેટલી વિશેષ કૃપા છે કે આયે મેરે નંદન નંદન કે પ્યાર। એકાદી બધાય શરૂઆતમાં ગાવ, પછી સત્સંગ કરીએ। નીતા ન ફાવે તું ઉપર બેસજો બેટા। वल्लभाधीश की जय। आए देव विमान आए देव विमान आए देव विमान आए आए देव विमान चर चर। गिरिधराई
ના સમકો નાહી કહો બાત પાછું ઘડી ઘડી બિન ગીરત સગુને દાસ બ્રહ્મ શ્રવણ સગુણ દાસ પ્રભુ સગના સોનું સમુનિ મંત્ર સમુનિ મંત્ર ન પડ પડ આય દેવ વિમાન ચડ ચડ શ્રી વલ્લભા આયે દેવ વિમાન ન ચડે ચડ. દરસ એ લોકોનો અધિકાર અહીંયા આવવાનો નથી. અંદર લખ્યું છે દર્શન કરવા આવ્યા છે, કોઈ નીચે નથી આવ્યા. અને આશીષ કેવી રીતે આવે છે? વધઈના દિવસોમાં આપણે ઠાકોરજીને આશીષ આપી શકીએ. જન્માષ્ટમી 1 મહિનો હોય તો આપણે શું કહીએ છીએ? ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ. હવે આશીષ આપણે દઈએ છીએ. જે આખી દુનિયા બ્રહ્માંડ, કાલે જે જેના વચનમાં હતું કે આ બ્રહ્માંડ શું એક છે? આ એક રોમ છે, એની અંદર અબજો બ્રહ્માંડ છે. એવા કેટલા બ્રહ્માંડ, એના નાયક આપણા પ્રભુ છે. એવા પ્રભુ આપણને આશીષ આપણે દઈએ તો આપણે શું કહીએ? ચિરંજીઓ ગોપાલ રાની તેરો. તો જે કે આપણે એને આપણો લાલો માને છે. નંદ યશોદાનો લાલ તો ત્યાં જ સારસ્વત કલ્પના, પણ આપણા ઘરે આપણે માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા લાલા. એટલે આપણે એને ઘણીવાર બરાબર વસ્ત્ર ન પહેરે કે બધું વડું કરે. હમણાં એક વૈષ્ણવ એના ઠાકોરજી મારા ઘર પધરાવી ગયા. એટલે પછી મેં કીધું તમે આને આ ચીબુક રિયલ ડાયમંડ હતું? મને કહે કેમ? મેં કીધું આવ્યું ત્યારે મને એમ છે કે હતું અને હવે નથી. પછી હું મારા ઠાકોરજીને દર્શન કોઈ નથી કરાવતી એટલે મેં પોઢાડી દીધા હતા. એમના ઠાકોરજી મેં કીધું ધાપીજીમાં તમે તમારા લાલાને પોઢાડો. તો મને કે એની ત્રેવડ નથી. એ હું તો મન થઈ ગઈ થોડીક વાર. એની ખુમારી કે ઠાકોરજી મારા છે, એ ભગવાન પછી પેલા મારા લાલા, એ કે એને ત્રેવડ નથી ખોઈ શકે. તો મેં કીધું પણ મેં આવ્યા ત્યારે મને ખબર હતું. મને કે રિયલ ડાયમંડ છે, 1 લાખ રૂપિયાનું ડાયમંડ હતું. મેં કીધું તો હવે તમે ચિંતા કરો, તમે લોકો માનશો ને એ બેનને કેટલો પ્રેમ ઠાકોરજી ઉપર, કેટલું બધું આમ જેને કહેવાય ને કે સાક્ષાત છે એની પ્રતિતિ. એ કે લાલા પછી ઈલામાં છે ને ત્યાં રહેવું છે, આવું ખોઈ ન ખાય. ઝાંપીજી ખોલી પધરાવ્યા ત્યારે મેં દર્શન કર્યા હતા. હવે ઝાંપીજીમાં નહોતા, મેં શ્રીંગાર કર્યા હતા. ઝાંપીજીમાં નીકળ્યા. આ તો એમણે ના પાડી હતી, કોઈના તમારે નામ નથી દેતી, પણ મારે જે કેવું ત્યાં છે કે પ્રભુ સાક્ષાત છે અને છે. કેલાબેન મારા ઘરે 41 વર્ષથી ઠાકોર છે. એના લગ્ન થયા 16 વર્ષે, 17મા વર્ષે વિધવા થયા, 18મા વર્ષે ઠાકોરજી પુત્ર. બધાએ કીધું બહુ રૂપનું અંબાર નામ, MBBS એ જમાનામાં. મારે એક જ ધણી હતો લૌકિક, અને આ બસ એટલી સરસ સેવા કરે છે. કોઈના ઘરે પધરાવતા નથી, કોઈ ત્યાં. પણ એક દિવસ એવો સંજોગ આવી ગયો કે તો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. આજે તમે ઝાંપીજી મેં મૂકી દીધા હતા અહીંયા કબાટમાં અને શ્રીંગાર કર્યા એટલે મેં તૃપ્તિને કીધું ખરું. બેટા આ ચીબુક છે ને એ સાચી હોય, 1 લાખ રૂપિયાનું હીરો હોય એટલે તમને કહું. એટલે મને કે મમ્મી શ્રીજી બાબાએ ધારણ કર્યું હોય ને એવી લાગે છે કે. એટલે આકાશ આવીશું મમ્મી તને ગમે તો આપણે ઠાકોરજી માટે કરાવીએ. બેટા એની ઈચ્છા હોય તો એ કરાવશે. બેટા આપણે શું કરાવવાના?
હવે બીજે દિવસે સવારે લેવા આવ્યા તો આમાં હીરો હોય કે એના ઓલા ઉપર હોય? એટલી 41 વર્ષથી ઠાકોરજીને કેવા સાક્ષાત માને. પછી ગોદમાં લીધા, ચીબુક લગાવ્યું, પછી આંખમાં પાણી આવી ગયા. લાલા તને એક દિવસ માં વિના ગમ્યું? આમ તો એલાબા તને પ્રેમ કરે એવા છે, પણ બટા અજાણ્યું અજાણ્યું ને. તારી માનો હાથ નહોતો ફર્યો, તારી માની રસોઈ નહોતી, ઘરે જઈને આટલો શ્રમ ભોગ થયો, અને આપણામાં હજી આ બધો ભાવ નથી. તો આપણે એમ કહીએ કે મારા ઘરે વૈષ્ણવ આવ્યા, મારા ઘરે ઠાકોરજી આવ્યા, મારા ઘરે વલ્લભ પધાર્યા. આ બધું વલ્લભની કૃપા હોય તો જ થાય છે. આજે મારી ઈચ્છા 50 પૈસા વૈષ્ણવ પ્રસાદ લેવડાવવાની હતી. મિલનભાઈને ફોન આવ્યો તો હું રાજી થઈ ગઈ. હવે મારાથી ના પાડી, ગરમી આટલી બધી, ધ્રુપતી ટાઈમમાં સગુનને કંઈ એવું ફાવે, અને મારથી તો અહીંથી ઊભું હજી હાથ પકડીને જવું પડે છે. આ તો ઓલા તૈયાર સારા કપડાં પહેરીએ એટલે કોકને એમ થાય વાહ ભાઈ વાહ, બહુ સારું. સામેથી ના પાડવી પડે. તો વલ્લભ ચાહે સોહી કરે. વાત કરતા હતા વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવની. પુષ્ટિ માર્ગનો પાયો આ છે, વલ્લભનું પ્રાગટ્ય. એમના દ્વારા કોનું પ્રાગટ્ય? એમના દ્વારા આજની તારીખ સુધી પુષ્ટિ માર્ગ કોણે પ્રગટ કર્યો, કોણે બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી, ક્યાં આપી, સેવા કોણે આજ્ઞા, બધું જ્યારે તમે પહોંચો ને ત્યારે તમને ઠાકોરજીમાં ભાવ આવ્યા વિના રે નહીં. હવે હમણાં અહીંયા આપણે અમદાવાદમાં સોમયજ્ઞ હતો, ગયા હતા દર્શન કરવા? બધા ગયા છે? અમે તો માંડાસણના કેવા દર્શન કર્યા. મારાથી તો ઊભું જ નહોતું થવાતું, પણ મને બહુ ઈચ્છા હતી. પણ ત્યારે મારા ઘરે લગભગ 11-12 વર્ષ વૈષ્ણવ આવ્યા, ઓલા ટેમ્પો ટ્રાવેલ્સ નહીં રીકો, એ લોકો બરોડાથી આવ્યા હતા, એટલે ત્યાં દર્શન કરી અને અહીંયા આવ્યા. મેં તો બેન તમે ફોન કરાય ને, મારાથી ઊભું નહોતું. એને બહુ સરસ કીધું. એ કે ફોન કરીએ તો તમે ના જ પાડો, કારણ કે તમે તબિયત ને અમારે તમારું મોઢું જોવું, અમે તમે યુટ્યુબમાં જોતા હતા. પછી જો અત્યારે બધાને ઇંતજાર, પહેલાં છે ને 50 વર્ષ પહેલાં કોઈ પૂછતો નહોતો. તો એ લોકોમાં અત્યારે પહેલાં આટલી જિજ્ઞાસા નહોતી. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ, કેમ સેવા કરવાની, શું કરવાનું, 4 નિયમ કયા. હવે બધાને બહુ ઇન્ટરેસ્ટ. અહીંયા આવ્યા તો એક દીકરી હતી, FI 2માં હતી, BComમાં હતી. હા, તો એ અમારી પાસે બેઠી કે ઈલાંટી તમને ઠીક નથી, તો એ મારે એક નાનો પ્રશ્ન કરવો છે. મેં શું? એ કે હું આટલી મોટી થઈ ને 18-19 વર્ષની, તો મેં આ ક્યાંય સોમયજ્ઞનું બહુ સાંભળ્યું નથી, હવે બધું સાંભળીશ. તો સોમયજ્ઞ એટલે આ બધા નવરાત્રિમાં કરે છે ઓલા. જો આપણે બધાને આ બધું હજી ખબર નથી હોતી, એટલે મહાત્મા નહીં ખબર. એટલે મેં તું એને હવન કહેવાય. તો મને કે આને શું કહેવાય? મેં તો સોમયજ્ઞ. તો હવનમાં સોમયજ્ઞમાં ફેર છે. એણે જે પ્રશ્ન કર્યો ને, ભલે મારામાં ત્રેવડ નહોતી એટલે મેં એને 10-15 મિનિટમાં જવાબ આપ્યો. પછી દાદી એને ખીજાણા કે હવે મેં શ્વાસ ચડે છે, નથી બોલે. મેં તો ના, મને હું રાજી થઈ. આજે અમે વયા જશું તો અમારી પાછળની પેઢી આ જે તૈયાર થશે એ અમારા વલ્લભની મહેનત એળે જશે નહીં. આજે મને શરૂઆતમાં ઘણાય કહેતા કે બહુ બોલબોલ ના કરે, પ્રગટ કરે રસ જાય બોલ. પછી મેં એક જેને પૂછ્યું, પ્રખર મોટી, મેં જે મારથી બોલાય આવી રીતે. મને કે દીકરા તમે ગાંડા છો, તમે આ બધું નહીં કહો તો બધા સુધી પહોંચશે કેવી રીતે? હા, પૈસા લ્યો ને તો તમે રવ અધિકારી બના. હું મારા વરને એમ કહું મારે તમારે વખાણ કરવા, તો મિલનભાઈ લ્યો ને 25,000 મારા વરના વખાણ કરો, સાચું કહેજો. તો એ દોષ છે. પણ મિલનભાઈ આવીને એમ કે એલા બેન રેખોભાઈ કોઈ દિવસ આમ ગરમ થતા નહીં જોયા, આ બધું કરે છે આમ તેમ. તમે બોલો પણ આ મોકલવાવાળા તો એ જ ને. તો એમાં મેં તમને પૈસા, આજે તમે બધા આવ્યા, મેં કોઈને બોલાવ્યા છે? મારે કાંઈ બીજો રસ છે? તમને મારી પાસે કાંઈ લેવું છે? મેં પૈસા નક્કી કર્યું છે, પણ મારા પ્રભુ પ્રસન્ન છે એટલે તમે બધા આવ્યા.
જો બધાને ઘરે કોઈ વધાઈ જવા ગાવા જાય છે એમને કારણ વિનાનું, તો મને સરસ કીધું છે દીકરા તને બોલાવે છે ને એવું અભિમાન તો ક્યારેય ન રાખતી. મેં છે અભિમાન નહીં, પણ મને આવું લોકો, જો બેટા રાજા રામને નહોતા છોડ્યા. સ્મયંતક મણિ જ્યારે ચોરાયો દ્વારકામાં, અક્રૂરજી લઈને જતા રહ્યા, ત્યારે કોના ઉપર આવ્યો તો બ્લેમ? કૃષ્ણ ઉપર. અને આખી દ્વારકા અરર બધા દ્વારકાધીશ દ્વારકાધીશ કરે છે. જોયું ને, આપણે ખબર હતી. આ તો બધું બહારના લોકો, કાંઈ કહેવાય જ નહીં. કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણીજીએ કહ્યું પ્રભુ દેવી જુઓ બધું. પછી સ્મયંતક મણિ મળ્યું. બધા શું કહે દ્વારકાધીશ કોઈ આવું કરે? એ તો ભગવાન છે, ભગવાન. એ બધું કરે છે તો એ રાજાબાઈના જ ઉગ્રસેનને ત્યાં રાજા બનાવ્યો. અને અહીંયા જુઓ તમે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે પાછળથી કોઈ ગમે એટલું બોલે, તમને તમારા વલ્લભ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તો તને વિશ્વાસ છે? મેં તો મને મારા ઘરવાળા મારી જાત કરતા મને મારા વલ્લભ ઉપર. આજે એ વાત મેં કેટલા 6.5 વર્ષ છે બાબાને આપણે બોમ્બે ગયા હતા. 6.5 વર્ષથી હવે કોઈ ગમે એટલું કે હા હું ખોટું કરું ત્યારે મને નીકળ્યા. એણે સોમયજ્ઞનો, એટલે મેં કીધું બેટા સોમયજ્ઞ છે ને શરૂઆત ક્યાંથી થઈ તને ખબર છે? વલ્લભના પૂર્વજો સોમયાજી કહેવાતા હતા. હવે જેટલા આ બધા સોમયજ્ઞ કરાયો ને એ બધા સોમયાજી કહેવાય. અને આનું તો અમને તો બધું સમજાયું હતું. આમાં તો એટલા બધા નિયમો અઘરા હોય છે. નીચે સૂઈ જવાનું, એ જ્યાં યજ્ઞ થતું હોય ને ત્યાં જ પોઢી જવાનું, 2 વાર જ ગાયનું દૂધ પીવાનું. આ તો મેં ખાલી ઉપરનું કહ્યું, બાકી તો અમે ધીમાં આપણે કેટલું બધું સાંભળ્યું હતું. અમને બાબાએ બહુ સરસ સમજાવ્યું. તો મેં તો સોમ યજ્ઞ છે ને એ કાંઈ માગવાનો યજ્ઞ નથી. તમે 8મનો હવન કરો તો તમે એમ કહો માતાજીને પહોંચી ગયા. તમે પુત્રેશના યજ્ઞ કરો એટલે પુત્ર જોઈતો હોય તો પુત્ર એષણા યજ્ઞ. આ બધું ભાગવતમાં લખ્યું છે. તમારે પૈસા જોતું હોય તો વિત્તેષણા યજ્ઞ. તો આમાં કાંઈ નથી જોઈતું. વલ્લભના પૂર્વજો યજ્ઞ નારાયણ ભટ્ટે યજ્ઞ કર્યો. સાક્ષાત મદન મોહનજી જે અત્યારે કામવનમાં બિરાજે છે, પ્રગટ થઈને એક જ વાક્ય કીધું, આપના કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે સાક્ષાત મનવંત હું પ્રગટ થઈશ. હવે યજ્ઞ નારાયણ ભટ્ટ તો 100 કરી શકવાના જ નહોતા, પણ એને વિશ્વાસ હતો કે મારા કુળમાં પ્રભુને પધારવું છે તો 100% મારું કુળ 100 યજ્ઞ પૂરા કરશે. અને આપણે જાણીએ છીએ એમણે 5 કર્યા. એમના દીકરા ગંગાધર ભટ્ટ એમણે 32 કર્યા. નામ ગંગાધર એટલે હતું ગંગાજીને ગમે ત્યારે પ્રગટ કરવા હોય અને ધાર્મિક જરૂર હોય તો એમના વાળમાંથી ગંગાજીની ધારા નીકળતી. એટલે ગંગાધર એટલે ધારણ કરનારા. એમના દીકરા ગણપતિ ભટ્ટ જેણે 28 કર્યા. ગમે ત્યાં સારું કાર્ય હોય એટલે આમને બોલાવે એટલે ગણપતિને પધરાવવાની જરૂર નહીં. વાલમ ભટ્ટ એના દીકરા એણે 5 કર્યા. ગમે ત્યાં અંધારું થઈ જાય પ્રકાશ ન હોય વાલમ ભટ્ટ આવે એટલે ચારે બાજુ પ્રકાશ. અને એમના લક્ષ્મણ ભટ્ટે 5 કર્યા. હવે મેં તો આમાં કોઈએ કાંઈ માગ્યું દીકરા? એ દીકરીને પૂછ્યું. એનું નામ નર્મદા હતું. નર્મદા આમાં કોઈએ માગ્યું? તો કે બોલો ને, હજી બોલો ને, તમે ચૂપ ના થાવ. આંટી તમે બોલો ને, ચૂપ નહીં થાવ. કે મને બહુ ગમે છે આવું બધું સમજાવે ને તો અમે પુષ્ટિ માર્ગમાંથી ક્યારેય ક્યાંય જઈએ જ નહીં. અમે બીજા સામું જોઈએ નહીં, બીજાના દર્શન ના કરીએ. પણ આ દાદીની હારે હું રહું છું. મારા મમ્મી પપ્પા અમેરિકા છે, મને વિઝા ન મળ્યા એટલે હું નથી ગઈ. દાદીને કાંઈ પૂછ્યું ને એ કે અમને જેમ કહેતા હતા ને એમ તમારે કરવાનું. મને યાદ છે મારી બાને અમે પૂછતા ને નથી કરવું, જા બ્રહ્મસુબંધ નથી લેવું. શું કામ લેવાનું? એ કે મને દાદી અપાવ્યું એટલે તારે લેવું પડે, આ નિયમ. હવે બધા આ છોકરીએ જે સરસ પ્રશ્ન કર્યા તો મેં તો આ જે અત્યારે યજ્ઞ થયો તો હવે બાળકો કરે છે પણ કોઈ અપેક્ષા કે આશા વિના.
જો આનેથી ને બધી કુદરત એટલી સરસ થઈ જાય, ધુમાડા ને બધું થાય, ત્યાં બધું ચોખ્ખું થઈ જાય, બધાનો ભાઈચારો વધે. યજ્ઞોમાં પહેલાં મંત્રની છોકરાઓને ખબર પડે કે વોટ્સ ધ મિનિંગ ઓફ સંસ્કૃત, વોટ્સ ધ મિનિંગ ઓફ શ્લોક. અને એ શ્લોકો તમે કોઈ દિવસ અહીંયા નહીં સાંભળાવે. એ કાં મહારાષ્ટ્રના હોય, કાં સાઉથના હોય, અને કાં હા કાશીના હોય. અમે બધું પૂછ્યું. એ એક દાદા હતા ને, એ હું એનાઉન્સ કરું માઇકમાં, એટલે પછી મને કે દીકરા બહુ મીઠું બોલશ. પછી મેં કીધું આય બેસો, બધું અમને સમજાવ્યું. તો આપણા સોમયજ્ઞ છે એ વલ્લભના પ્રાગટ્ય માટે કરાયેલા નથી. સોમયજ્ઞને એમ થયું કે જો વલ્લભ પ્રાગટ્ય લેતા હોય તો હું નિમિત્ત બનું એમ. હવે આગળ પછી એકાદું ગા, ત્યાં સુધી હું થાકી ગઈશ. ના ના, તો તાર ગા ને, આમાં આવી જશે બોલવા. હા, કાંઈ વાંધો નહીં. લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ, શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ, લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ, શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ. દેવીને કે ભૂતલ પ્રગટે, દેવીને કે ભૂતલ પ્રગટે, શ્રી વલ્લભ સુખદાઈ, શ્રી વલ્લભ એક મિનિટ રીકો. વલ્લભાધીશ કી જય. આ વલ્લભની કેવી કૃપા, વગર પ્રોગ્રામ સવારે આ કંઠી પર હાથ, મને 9 વાગે ખબર નહોતી કે તમે બધા આવશો, પણ આને ખબર હતી મારે શું કરવું છે.
પાછું મને જુઓ, આ ગુલાબી કેટલા આપણે નક્કી કર્યું હતું ભાઈ? આ કોઈને, અને તમે આવવાના હતા મને ખબર હતી. અમે તો આજે મને હમણાં કીધું હતું, મને કે આજે એકાદું કીર્તન, મેં કીધું માથી નહીં ગવાય, મને તો શ્વાસ ચડે કીધું, અને સ્પોન્ડિલાઇઝ એટલું બધું થયું છે, હું મેં કીધું બોલી નહીં શકું. વલ્લભે સાંભળી લીધું. મિલનભાઈ ખાવ મારા સામેથી કીધું કે અમારે 4 વધાઈ કરવી, ઈલાબેનની ખબર કાઢવા આવવું છે. ખબર નહીં, સારું થયું માંદી પડી, માં ઠાકોરજી વધાઈ તો સાંભળી. હવે વાત કરતા હતા સોમયજ્ઞની. સોમયજ્ઞ માટે તેવું કહેવાય, એમાં સ્વાહા ન બોલાય, એમાં સટય બોલાય. એમાં તમે જો કેટલા બધા દ્વાર હોય, એક યજ્ઞની વેદી ન હોય. એની અંદર જે શ્લોક બોલાય એ જેને આવડતા હોય જ. આજે હું નક્કી કરું કે મારે બોલે એવું ના ચાલે. એટલે સોમયજ્ઞ ખર્ચો તો હોય, પણ આટલા નિયમ સહિત કરવા એ વલ્લભની ઈચ્છા ન હોય ને તો ન થાય. આજે અમે માંડાસણ ગયા, બરાબર, દ્વારકાથી આવ્યા રાતના 2:30 વાગે, બીજે દી સવાર 4 વાગે ગયા. ત્યારથી થોડી તકલીફ થઈ, પણ જીવનમાં એ અમૂલ્ય લાવો લીધો. પછી મને કે આંટી હવે તમારી પાસે હું છે ને દર મહિને 1 કલાક આવીશ. ગાડી ચલાવે છોકરી, બહુ સારું છે. નર્મદા ના નર્મદા. એટલી રાજી થઈ ગઈ કે બસ હવે મને પુષ્ટિ માર્ગને જાણવો છે, હવે મને પુષ્ટિ માર્ગને માણવો છે. હું કાનાને પ્રેમ કરતી હતી, પણ મારો પ્રેમી આવો છે મને નહોતી ખબર. સ્પેશિયલ એનું ગુજરાતી, એટલે મને કોક આવું ગુજરાતીમાં બધું બોલે ને ઠાકોરજી માટે, મને બહુ આનંદ આવે. હવે જુઓ, પહેલેથી કહેવા બેસું ને તો આખી જિંદગી વહી જાય. તો વલ્લભનું સ્વરૂપ કે પ્રાગટ્ય આપણે મહાત્માના. પછી 100 સોમયજ્ઞ થયા એટલે ચંપારણમાં વલ્લભનું પ્રાગટ્ય થયું. આ બધા જાણે છે, એટલે મારે આગળ કાંઈ કહેવું નથી. પરંતુ આ નવી પેઢી જે આ નર્મદા જેવા આવ્યા હતા, એના જેવા છોકરાઓ માટે હવે વલ્લભનું પ્રાગટ્ય થયું. વલ્લભને ક્યારેય વિવાહ નહોતા કરવા, બ્રહ્મચારી જ રહેવું હતું. એને બસ પરિક્રમા કરવી હતી, લોકોના દેવી જીવનો ઉદ્ધાર કરવો હતો, અને તત્પર હતા. હવે પંઢરપુર આવ્યા, આ બધા જાણીએ છીએ. પંઢરપુર આવી પાંડુરંગજીના દર્શન કર્યા. ઠાકોરજીનું તો નક્કી જ હતું, કારણ કે ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ, વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ અને ગુસાઈજી. હમણાં ગાયું, ગિરિધર ઇન બિન ગિરિધર સમ કોવું ના હોય, ગિરધર સિવાય આની સરખામણી કોઈ શકે કરે. ગિરધર એટલે ઠાકોરજી, જેણે ગિરધર ધારણ કર્યું તે. હવે ત્યાં તરત પાંડુરંગજીએ કીધું, શ્રીજી બાબા પ્રગટ થઈ, અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. વલ્લભને તો કરવા જ નહોતા. વલ્લભ તો ઘણા મોટા થઈ ગયા હતા. તરત શ્રીજી બાબા સમજી ગયા. એ કે કાશીમાં સામેથી આ બ્રાહ્મણ આવશે, તમારો વિવાહ થશે. આપણે બધા જાણીએ છીએ કે મા લક્ષ્મી બહુજી સાથે કાશીમાં બહુ ધામધૂમથી. વલ્લભે ક્યારેય કોઈ દાગીના પહેર્યા નથી, કોઈ આભૂષણ પહેર્યા નથી, કોઈ સિવેલા વસ્ત્ર પહેર્યા નથી. જેવી રીતે ઠાકોરજીએ વ્રજમાં પગમાં કાંઈ ચરણમાં ધર્યું નથી, વસ્ત્ર સિવેલા નથી પહેર્યા, હાથમાં શસ્ત્ર નથી લીધું, અને વાળ નથી કપાવ્યા, અને ઉઘાડા ચરણે આખા વ્રજમાં પોતાની ગાયો બચરા માટે થઈ, જીવજંતુ માટે થઈ, વનરાય માટે થઈ, પશુ પક્ષી, ફૂલ ફળ, વ્રજવાસી, ગયાઓ, બચરાઓ, યમુનાજી, તરંગો, ગિરિરાજજી, વન, ઉપવન, કુંજ, નિકુંજ, સરોવર સવાર સુધી ચાલે. આ બધાનું પ્રાગટ્ય કર્યું કોને? વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાધર, વસુધા રહેતી સુની. હવે કહી દીધું. જો વલ્લભે આના અનુસંધાનમાં નવરત્ન સ્તોત્રમાં એક વાક્ય આવે છે, સેવાકૃતિ
ગુરુ રાજ્ઞા બાધનમ વાહારી છે. હવે કરવા નહોતા, પણ કોની ઈચ્છા હતી વલ્લભ કરવી વા? તો સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. 4 રીતે ઠાકોરજી જતા હોય: સ્વપ્ન દ્વારા, ડાયરેક્ટ, આકાશવાણી દ્વારા અને કોઈ વૈષ્ણવ દ્વારા. આપણને બધાને કોઈ રીતે જતા હોય એમ નથી. મારી વાત કરું, તમને બધાને જતા હોય જુદી વસ્તુ છે. આપણે તો હજી બધું. આજે જો મને એક સરસ વાક્ય મેં વાંચ્યું, એ કે નાવ હોય, નાવ નવી હોય, સરસ લાકડું હોય, મસ્ત બનાવી હોય, કલર કયો હોય, અંદર બધું હોય. હવે બેસે, હવે અંદર પાણી ભરાય તો ડૂબે ને. બીજી કેવી રીતે ડૂબે? એને સરસ કીધું આજે એક. એટલે આમાં યુટ્યુબમાં નહીં, પણ આજે એક એવા ઓથર આપણા ઘરે આવ્યા હતા, એને પુષ્ટિ માર્ગનું 5% જાણવું હતું. ભાઈ મને તો આવું બધું આવડે નહીં, તમે મને ગમે એવી ઇન્ટરવ્યૂ લ્યો, આ બધા હું કાંઈ પડતી નથી. પણ એણે જે મને બધાથી બહુ મળે. તો મેં કીધું, તો મને કે બેન, નાવમાં તમે પાણી ન ભરાય ડૂબે ને? આપણે આ જ કહીએ ને, ન જ ડૂબે. મને કે બોલો ડૂબી જાય વગર પાણી. મેં કીધું, પછી આ મને કે બહાર બેસાયા. મેં અજાણાને શું તું અંદર બોલાવે? આમને વાત આમની સાચી છે. મને કે ના, મારી બેન છે. હું નાનું નથી કાકા, હું 55 વર્ષનો છું. પણ આ બધું યુટ્યુબમાં સાંભળું ને ત્યારે મને એકવાર એમને મળવાનું મન હતું. તો મેં કેવી રીતે ડૂબે? હવે સાંભળો, તમારો સત્સંગ સાંભળ્યા પછી આ બધી મારા પ્રેરણા થઈ, સ્ફૂર્ણા થઈ. એ હોળીમાં તમે 50 માણસો અને 100 કિલો, એના બદલે તમે 500 માણસો અને 500 કિલો વજન લઈને વગર પાણીએ ડૂબે કે ના ડૂબે? હવે એનું મને પૃથ્થકરણ કરીને સમજાવ્યું. મેં તો વાત તો સાચી છે. મને કે એવી જ રીતે ઈલાબેન, આપણે બધા ભૂતલ પર સરસ સુંદર નાવ વલ્લભે મોકલી. પાણી સુંદર છે, નાવ નવી છે, આપણો નાવિક એ વલ્લભ છે. પણ આપણે બધાય છતાંય 84 લક્ષ યોનિમાં કેમ જતા રહીએ છીએ? તોય હું સમજી દઈશ કે જેમ આમાં ભાર વધી જાય, માણસો વધી, એમ આપણા હૃદયમાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા એટલું બધું વધી જાય કે આપણી જીવનરૂપી નાવ પાછી 84 લક્ષ યોનિમાં જાય ને જાય. બધા અહીંયા આવે છે ને, ઘણા બધા આવે, વલ્લભની કૃપા. કંઈક મને આપીને જાય, મારી પાસે કોઈ કશું લઈને નથી જતું. અને હું પછી તમને બધાને જેટલું યાદ રહે એટલું પીરશું. હવે વાત કરતા હતા વલ્લભની. વલ્લભે નક્કી કર્યું, ઉઘાડાચરણે પરિક્રમા કરી અને દેવીજીઓને શરણે લઈશ. હવે ગોકુળ પધાર્યા તો ત્યાં સુધી તો વિચાર કરે કેવી રીતે કરું, કેવી રીતે કરું. તો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભ એકવાર યાદ કરો, એક સમય ચિંતા ચિહી આઈ દેવી કેહી વિધ જાની જાય. મનમાં ચિંતા થઈ કે કેવી રીતે મારે આ દેવીજીવને શોધવા. તો રાતના 12 વાગ્યાના સમયે રાસમાં કયું સ્વરૂપ હોય? ગોકુળચંદ્રમાજી. તો ગોકુળચંદ્રમાજીએ સાક્ષાત પ્રગટ થઈને કીધું, મારા વાલા વલ્લભ, તમે ચિંતા શેની કરો છો? તમને હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું જે આપી એ જીવનો હાથ મારા ઉપર સોંપશો, મારા હાથમાં એનો ક્યારેય ત્યાગ નહીં કરી. હું તમારી હું લાયકાત છે કે આપણો હાથ પકડી રાખ્યો છે? અત્યારે કેવું સરસ બોલું છું. હમણાં કોઈ ચોર આવે અને આરાધ્યાના હાથમાં સોનાની વીંટી લઈ જાય, અહીં બેઠી રહું દોડું? તોય વલ્લભને શું કામ વાલા છે? આપણો હાથ કોને એ પછી અગત્યનો છે. ડાયરેક્ટ આપણો હાથ ન મેળ પડે. આપણો હાથ વલ્લભે પોતાના હાથમાં લઈ, પ્રભુ હું આપું છું ને, ઓળખાણ કોની? આજે તમને કોઈ પૂછે, અમેરિકા ગયા હોય, આ તૃપ્તિને લોકો અમેરિકા ગયા તો વ્રજમાં દર્શન કરવા ગયા હતા.
એટલે આરાધ્યને મને અમને ટેવ, જ્યાં જાય ને મંદિરમાં વલ્ભાતીસકી છે, અમને બધાને વલ્લભનું બહુ. એટલે આરાધ્ય ગયો એટલે આકાશે એવું કીધું, તોફા ન કરતો, હા અમેરિકા છે, પકડી જશે પોલીસ તને. બાળક તો બાળક જ છે ને. તો જેવા દર્શન ખુલ્યા ને ત્યાં જોરથી બૂમ પાડી, વલ્લભાધીશ. પછી છેલ્લે બોલ્યો, અપને માથે બિરાજતા. મિલનભાઈ 50 થી 60 જણા અહીંયા આવી અને તૃપ્તિને કીધું આરાધ્ય છે. આપણી ઓળખાણની જરૂર આપણે નથી, આપણી ઓળખાણની જરૂર આપણો વલ્લભ છે. તમને કોઈ પૂછે ઈલાબેને ઓળખો તો તમે બધા શું કહો? હવે 20 વર્ષ પહેલા કીધા હોત તો 5 જણા પરાણ ઓળખતા હતા. હવે વાત કરતા હતા વલ્લભની, તો ગોકુલચંદ્ર માજીએ પ્રગટ થઈને કીધું, વલ્લભ જે દેવી જીવને શોધી શોધીને એનો હાથ મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને એને સેવામાં 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. હવે આનું બોલવું બેસો ને તો અઠવાડિયું તો થાય. રૂપ એટલે કેમ, સ્પર્શ એટલે શબ્દ, પણ આપણે ગાવું છે થોડું, કારણ કે મારા ઠાકોરજી રાજી થાય, મારું વલ્લભ રાજી થાય. ત્યારે વલ્લભ એટલા પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા, ગળામાં પવિત્રા ધરાવી અને મિશ્રી પધરાવી. અને એ મિશ્રી આપણે માનસીમાં રોજ લઈએ તો આપણા મનમાંથી, આપણા સ્વભાવમાંથી, આપણા તનમાંથી ક્યારેય વલ્લભનું નામ જાય નહીં. વલ્લભનું નામ જાય છે એનું કારણ એ છે, માનસીમાં ક્યારેય આપણે ગોવિંદ ઘાટ ઉપર જતા નથી. હવે એકાદી વધાઈ ગાઈએ પછી પાછું. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓર અન્ય સુહાવે હો. આઈ મારસ કોન મૂળમાંથી પાઈ મારસ કોણ મૂળમાંથી જીત ચિત ચિત ભટકાવે હો. ચિત 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 ભટકાવે હો. ઓર નમ આવે હો. ઓર નમ આવે હો. જાતે બાગ ફલયા ફલીને જાકે ભાગ ફળિયા ફળીને શરણ સોઈ જન આવે હો. શરણ સોઈ જન આવે હો. નંદન કો નિજ સેવક કરી નંદ નંદન કો
નિજ સેવક કરે ચરી બાહ ગહાવે હો દ્રઢ કરી બાહ ગહાવે હો और मन में आवे हो रोज नयन शंका जिनको करो मन मन शंका गावे हो निश्चय करी श्रुति गावे हो रसिक सदा रूप रूप के संग हुलरावे हो रन मन में आवे हो रन मन में आवे हो प्रीत बंदी से वल्लभ पद सो रन मन में હવે વલ્લભને ચિંતા ગઈ કે હવે બધું પ્રભુની આપણે કાંઈ નહીં. આપણા લગ્ન ન થયા હોય અને માગા આવતા હોય, હવે આવું કંઈ ખારું આવી જાય એટલે મા બાપ શું કહે, હવે જલ્દી લગ્ન કરી દો. વલ્લભે દેવી જીવને સોંપવાનો, ગોવર્ધન નાથજીના હાથમાં સોંપવાનો નિર્ણય કરી લીધો. હવે આપણે પહેલાં જ કીધું, પંઢરપુરમાં કીધું હું નંદન તમે તાર. પહેલાં આપણે વંશનું જોઈએ, પછી જીવતા રાખશે તો કાલે મહાત્માનું જોશું, પછી એમના ગુણનું જોશું, પછી એમના રૂપનું જોશું અને પછી એમના સ્વરૂપનું. વલ્લભને વર્ણવવો એ આ લલનાથી ન થાય. જો જીભને શું કહેવાય ખબર છે? લૂલી, પછી જીભ અને ત્રીજું રસન. કાનને શું કહેવાય? કોડિયા, કર્ણ અને કાન. આંખને શું કહેવાય? ડોળા, પછી આંખ અને ચક્ષુ. આ બધામાં આધી ભૌતિક, આધી આધ્યાત્મિક. આનું વિવરણ બહુ સરસ છે, પણ આપણે અત્યારે તો બધા ટાઈમનો અભાવ એટલે ખાલી આજે વંશની વાત કરીએ. હવે વલ્લભે વિવાહ કર્યા મહાલક્ષ્મી ઓજી સાથે. તો પેલું પ્રાગટ્ય કોનું થયું? ગોપીનાથજી. ક્યાં થયું? અઢેલ. કઈ સાલમાં? 1567. ક્યારે? ભાદરવા સુદ 12. હવે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. એટલા બધા દાન દીધા, એટલા બધું ગાયોનું પેલું કર્યું અને ગોપીનાથજીને ક્યાં ભણાવ્યા? કાશીમાં. હવે ગોપીનાથજી 4 વર્ષના થયા એટલે પાછું કોનું પ્રાગટ્ય થયું? ગુસાઈજીનું. ક્યાં થયું? ચરણાઠમાં. ક્યારે થયું? પોષ સુદ 9. તો ગુસાઈજીનું નામ વિઠ્ઠલનાથજી પડ્યું. હવે વંશનું કહેતા પહેલા વચ્ચે 10 મિનિટ આજે વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. છઠનો ક્ષય છે એટલે 7મના વિઠ્ઠલનાથજીનો. કયા વિઠ્ઠલનાથજી? નાથદ્વારામાં બિરાજે છે. બહુ સુંદર મંદિર છે. આપણે શું છે ઓલા શ્રીજી બાબાના દર્શન કરીએ ને, એ છે સર્વોદ્ધારક, એટલે આભા બની જાય અને એ છે જ એવા શ્રીજી બાબા. બાકી ત્યાં વિઠ્ઠલનાથજી છે, નવનીત પ્રિયાજી છે, યમુનાજી છે, વનમાળીનું મંદિર છે. બહુ સરસ છે બધું, અંદર જોવા જેવું સરસ. ગુસાઈજીને સાતલાલજી. પેલા કોણ? ગીરધરજીનું બીજું નામ શું? એમના માથે કયું સ્વરૂપ વલ્લભે ગુસાઈજી પધરાવ્યું? અને નવનીત પ્રિયાજી. મથુરાનાથજી, નવનીત પ્રિયાજી અને સર્વોદ્ધારક શ્રીજી બાબા. બીજું સ્વરૂપ કયું? વિઠ્ઠલનાથજી.
એ કોના માથે પધરાયું? ગોવિંદરાયજીનું બીજું નામ શું? રાજા. હવે એ સ્વરૂપ ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. ત્રીજા લાલજી કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચન. એના માથે કયું સ્વરૂપ પધરાયું? દ્વારકાધીશ. ક્યાં બિરાજે છે? ચોથા લાલજી કોણ? એના કેટલા નામ બોલો? અને એમના માથે કયું સ્વરૂપ બિરાજ્યું? ક્યાં બિરાજે છે? પાંચમા લાલજી, એમનું બીજું નામ? એમના માથે કયું સ્વરૂપ બિરાજે છે? ગોકુલચંદ્રમાજી. એ ક્યાં બિરાજે છે? પછી છઠ્ઠા લાલજી કોણ? યદુનાથ. એમનું બીજું નામ શું? મહારાજ. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? બાલકૃષ્ણ. ક્યાં બિરાજે છે? સુરતમાં. અને સાતમા લાલજી કોણ? ઘનશ્યામજી. એમનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. એમના માથે કયું સ્વરૂપ પધરાયું? મદન મોહન. જો આ થોડુંક આપણને ખબર હોય ને તો આપણા છોકરા આરાધ્યને બોલાવો, એ બોલશે જ શરૂઆતથી જ. એટલે આપણા ઘરમાં હવે પાઠશાળાની બધું તો થોડું દૂરની વસ્તુ થઈ ગઈ, પણ આપણી પેઢીને આગળ લાવી હશે તો આપણે થોડા થોડા હવે સંસ્કાર આપવા પડશે. હવે આ વિઠ્ઠલનાથજી કોના ઉપર પધરાવ્યા? ગોવિંદરાયજી ઉપર. હવે એનું પ્રાગટ્ય ક્યાંથી? તો એનું આજે મહાત્મ્ય છે, બધા જાણતા હોય તો સેજ એટલે કહી દઉં. ગંગા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણો હોય એટલે એનું શંકર ભગવાન એને ગંગાજીનું સ્નાન, એમના સંધ્યાવદન, બિલ્લી ચડાવવાની મળે તો, નહીતર પછી. હવે એકવાર એ બ્રાહ્મણ સ્નાન કરતો હતો ગંગા કિનારે, તો આમ કરીને લેવા ગયો તો હાથમાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આવ્યું. એટલે એમણે પાછું પધરાવી દીધું. એ કે આ 56 ભોગના આરોગનારો પધારો પધારો. અંદર જોયો, અમારું કામ નહીં, આપને તો બધા એ જ લોકો, અમારું કામ નહીં. તમે તો 56 ભોગ ને હીરા ને મોતી ને માણેક ને બસ આપ બિરાજો. વળી બીજી વાર આવ્યું. એ કે ગમે એટલી વાર આવશો, નહીં જ લઈ જાઓ. અહીંયા કે ઘણી વાર સાંજે ખાવાય નથી મળતું, અને તમને ક્યાં, તમને તો ભોગ ધરાવ્યા વિના હાલે નહીં. વળી ત્રીજી વાર આવ્યો. પધરાવા ગયા તો જાય જ નહીં, ચોટી ગયા. કોણ? વિઠ્ઠલનાથજી. બાબા મારું માનો, અમે છીએ નિષ્કંચન બ્રાહ્મણ, તમે ઠાકોરજી પધાર્યા નહીં એટલે કે સાંભળ, હું આવું છું ને તો હું તારી ચિંતા કરીશ, તારે તારી ચિંતા કરવાની જરૂર. અને એ વિઠ્ઠલનાથજી લઈ અને ઘરે લઈ ગયા. એટલું યજમાન આપી જાય, ઘરમાં હમાય નહીં. ઠાકોરજી ઘરમાં આવે ને શું ચિંતા હોય, પણ આપણને વિશ્વાસ નથી એટલે આપણે ઘણાને કહીને ઠાકોરજી પધરાવો ને, પછી ઈલાબેન અનુકૂળતા નથી. ઓલા બા કેવું કહેતા હતા, એ કે મારા ઘરે ઠાકોરજી 66 વર્ષથી છે. હવે મારો દીકરો ને વહુ ને હવે કહું છું પધરાવો, મારે હવે તો ગમે ત્યાં લીલામ જાઓ. એ કે પહેલાં તમે પધરાવીને જજો બાલ મંડળીમાં. અત્યારે કોઈ સેવા જ કરવી ગમતી ના. તો એ વિઠ્ઠલનાથજીને એટલું ભવ્ય બધા મનોરથ કરે ને ઓરો ગાવે ને બધું. હવે મહિનો થયો એટલે વિઠ્ઠલનાથજીએ કહ્યું, હવે મને મારે ઘરે મૂકી જા. એ કે હવે ન જવા દો, આવો મેળ પડ્યા પછી જવા દેવાય કોઈને? એ કે નહીં, એ કે તારા આનાથી સારું રહેશે, હું તારી પાસે કાયમ આશીર્વાદ આપીશ, તારા માથે બિરાજીશ અને તારા સુખનો વિચાર કરીશ. તો કે ક્યાં પધરાવું? એ કે ચરણાટ વલ્લભની ઘરે. જો ગોપીનાથજીનું પ્રાગટ્ય અડેલમાં અને ગુસાઈજીનું પ્રાગટ્ય ક્યાં? ચરણાટ. કેમ ચરણાટમાં એનું પછી સમજાવું. હવે તો લઈને આવ્યા, ચરણાટ ગયા એટલે બધાને પૂછ્યું વલ્લભનું ઘર કયું? વલ્લભ. નાચવાનું, ગાવાનું ને કીચ ને માખણ ને મિશ્રી ને
કો કાકી નારી ને કો કાકો નાર ને તમે જુઓ તો હમણાં એક વલ્લભના ઘરેથી વધાઈ આવશે, હમણાં વલ્લભના ઘરેથી વધાઈ આવશે. આ જો બધા જે નાચે છે ને ગાય છે ને કીચ મચી છે ને દૂધ ને દહીં ને તાર કોઈને પૂછવું જ નહીં પડે, જાય વલ્લભનું ઘર છે. અમે માંડાસન ગયા ત્યારે એવું જ થયું હતું, અમે સેજ અડધો કલાક મોડા પહોંચ્યા નહીં તો ગાડીમાંથી આમ પૂછ્યું કે શોભાયાત્રા કઈ બાજુ ગઈ, તો એક બેન હતા એને સરસ જવાબ આપ્યો, એ કોઈને પૂછતા નહીં. મેં કીધું અમે તો ગામમાં જ પહેલી વાર. એ કે આખા ગુલાબની પાંદડીએ વહી જાઓ, આખા ગામમાં ઓલી બંદૂકથી ને કેટલા ગુલાબ, કેટલા લાખોના, અમને તો કઈ ખબર જ ન પડે. આખા ગામમાં એટલા, અમને એમ કે મસ્કરી કરે છે. પછી ત્યાં તો 4-5 જણા આવ્યા, બેન તમે ઈલાબેન છો? મેં કીધું હા. આ જુઓ બરાબર છે. મેં તો પાંદડીએ પાને, મને કે ગુલાબે. તો આપણે વાત કરતા હતા ગુસાઈજીને વિઠ્ઠલનાથજી. હવે જેવું સ્વરૂપ લઈને આવ્યો ને અંદર દેવા ગયો વલ્લભના હસ્તમાં, ત્યાં અંદરથી સમાચાર આવ્યા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, 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 નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ યશોદા લાલ કી. તો અંદર વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું, નામ નહોતું પડ્યું અને આ સ્વરૂપ આવ્યું એ કયું હતું? વિઠ્ઠલનાથજીને. એટલે વલ્લભે શું કીધું? સેવ્ય અને સેવક સાથે બધાયરા. સેવક કોણ? વિઠ્ઠલનાથજી. અને સેવ્ય કોણ? ઠાકોરજી. રાજી રેડ થઈ ગયા. આ પહેલી વાર એવું બન્યું કે ઘરમાં ઠાકોરજી પધાર્યા અને મારા ઘરે લાલો આવ્યો. વલ્લભને તો ખબર હતી કે આ તો હું નંદન તમે તાત, પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ કહીએ, પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. તો એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોઈ નજીકથી દર્શન કર્યા છે? કેવા છે? જો એમાં સ્વરૂપ અહીંયાથી ને કેડ સુધી એકદમ રૂપાળા, અહીંયાથી કેડ સુધી એકદમ રૂપાળા ને કેડથી ચરણના નખ સુધી એકદમ શ્યામ. તો અમને જે નજીકના દર્શન થયા ને એટલે અમે પૂછ્યું આટલું સ્વરૂપ જ છે. તો મેં કીધું આપણને આમ ઇંતજારી થાય કે આવું સ્વરૂપ, તો સરસ સમજાયું કે સામનેજી ગૌરવર ગૌર વર્ણ વિશ્વ વૃષભા નદી દુલારી શ્યામ વરણ નંદ નંદ, નયન મેં દો ચંદ બસો મેરે નયન મેં દો. ગોવિંદ સ્વામીનું છે, સાંજનું છે, સંધ્યાનું છે. મને કીર્તન બહુ ગમે છે, મને એનો ભાવે બહુ ગમે છે. હવે 2 કલર થઈ ગયા. ઉપર સામનેજી ઠાકોરજીને એવા નિહારે, ઠાકોરજી સામને જઈને એવા નિહારે, એ સ્વરૂપને, એ રૂપને, એ તેજને, એ આભાને, એ પ્રકાશને, એ પૂંજને, એ પ્રભાવને. તો પ્રભુ શ્યામ હતા. કોણ? વિઠ્ઠલનાથજી આખા. પણ સામને જે નિહાળતા હતા તો કેવા થઈ ગયા? અને નીચે કેમ શ્યામ રહ્યા? સામે જેની દ્રષ્ટિ પ્રભુના પેલું છે ને આપણે રૂપ દેખ નૈના પલક લાગે નહીં, રૂપ દેખ નૈના, એ સાંજનું છે, એ ગોવિંદ સ્વામીનું છે. તો એવું એમનું સ્વરૂપ. પછી ઊભા છે કેમ? હવે જો એની લીલા. ઠાકોરજીએ એટલે કે વિઠ્ઠલનાથજીએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી. આપણે જાણીએ, બોલાવીને શું પૂછે ખબર? કેમ આવ્યા? કામ હતું કઈ? ગોપીઓ કઈ આપણને, તમને હું એમ કહું કેમ આવ્યા? કામ ન હોય તો નીકળો હવે,
હવે ગોપીઓ મૂંઝાણ, પણ ગોપીઓ તો પ્રભુને એટલો પ્રેમ કરતી હતી. એમનો કીધું આપે બોલાવો એટલે આવ્યો. અમે આપને એટલો પ્રેમ કરીએ છીએ, પૂર્ણપણે અમારે આપને પામવા છે એટલે અમે આવ્યા. ઠાકોરજી રાજી થઈ ગયા. એ સ્વરૂપ કયું? વિઠ્ઠલના. હજી આગળ ગોપીઓને તરત સૌભાગ્ય મદ આવ્યો. અમારે જેવું તો કોઈ નહીં. ઠાકોરજીને બધું સહન થાય, અભિમાન, ક્લેશ અને ધુમાડો. ઠાકોરજી અંતર ધ્યાન થયા. એ સ્વરૂપ કયું? વિઠ્ઠલનાથજી. અને એમની બાજુમાં બિરાજે છે એ યમુનાજી છે, સામનેજી સ્વરૂપ. તો આવા વિઠ્ઠલનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આ બધો આનંદ આવે. વર ન હોય, પરણી જાય પણ સાસરે ન જાય, વર કે તોય ત્યારે હું આવ્યો. તો આપણે બધા નસીબદાર છીએ. બધાને ઘરે બિરાજે છે ને, કોઈ બાકી નથી ને. બાકી હોય કરાવી લેજો. તો એવા આપણા વલ્લભ. હવે 2-3 સરસ વધાઈઓ ગાઈએ, એકાદું ધોળ ગાઈએ, કારણ કે આજે બધા ભેગા થયા છે. તમે આવ્યા છો, મને વધાઈમાં ઠાકોરજી સાંભળે. સત્સંગ તો મારો વાલો મારી વાણી કાયમ સાંભળે છે કે હવે બોતડી બંધ થાય તો સારું. એટલે દ્વિજ કુલ પ્રગટે દ્વિજ કુલ પ્રગટે સુંદરતા દ્વિજ કુલ પ્રગટે પુનિત એકાદશી પરમ પુનિત એકાદશી ધન્ય 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 માતો મા દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ નમૃત સોનકે બેઠે દ્વિજવર દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ ફૂલે તુમાર વેલી સરસ બનરાઈ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ ફૂલે નિજ જન ફૂલે નિરખ કે રહસી બધાઈ ગાય દ્વિજ की जय
એકાદી હવે ધોળ ગા મહારસ દેન પ્રગટે કૃષ્ણ મહારસ દેન પ્રગટે શ્રીવલ્લભારી બાબા વિનુપશ્રી રૂપ સમર્પિત લેન પ્રગટે રૂપ સમર્પિત લેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન પુષ્ટિ મહારસ દેન નિત્ય સંબંધ કરાય નિત્ય સંબંધ કરાય જગદિયારી વિરહલોકિત દેન વિરહત લૌકિક यह प्रागट्य रहत हृदय में तीन लोक की महारस ओषि महारस सदाई रहिए सदाई न के पद लगे पातक कोई लगे रसिकाया निर्धार निगम गमन प्रगटे ऊषि महारस ऊषि महारस प्रगटे ऊषि महारस ऊषि महारस ऊषि महारस वल्लभा भैया રાજો મારા હૃદયમાં મારા મનના મનોરથ પૂરા કરવા તારે શરણે આવી છું. ચંપારણના માલિક તારી જાતિ કરવા આવી છું. મેં તો પંડીદારી લેરી છે તારી જાળી ભરવા આવી છું. ઓ ચંપારણના માલિક તારી જાતિ કરવા આવી છું. કોઈ રામો તુજને
બાબુ સદા સેવા સ્મરણમાં વિન ગાળું વલ્લભના ગાની દિન દિન થઈને દાસી તમારી આવી ઓ ચંપારણના માલિક તારી જાતિ કરવા આવી ઓ પૂર્વીના માલિક તારી જારી ભરવા આવી વલ્લભા સત્સંગ, સેવા અને સ્મરણ, એમાં ચતુર્યુગ બીતી જાય ને તોય ખબર ન પડે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળયુગ. બ્રહ્માજીના કેટલા કરોડો વર્ષ થાય તોય શેષજી એવું કહે છે, શેષજીની કેટલી સહસ્ત્ર ભણાવો કે પ્રભુ આટલા યુગોથી હું આપના ગુણાનુવાદ કરું છું પણ એક રૂઆ જેટલું નથી કરી શકતો. સુરદાસજીના એક કીર્તનમાં કહે છે, પ્રભુ મને આ રૂઆ જેટલા છે ને એટલી જીભ આપો રસના, અને હું ગુણાનુવાદ કરું તો હું એક રૂઆ જેટલું ન કરી શકું. તો આપણે બધા તો શું કરી શકીએ? પણ વલ્લભે એક જ વાક્ય કીધું છે, સંસારમાં રહીને શ્યામને ભજવાનું. સંસારને ક્યાંય વલ્લભે એવું નથી કીધું સંન્યાસ લઈ લ્યો, ત્યાગ કરી દો બધાનો. ઇન્દ્રિયોને ત્યાગવાનું નહીં, વાળવાનું કીધું છે. એટલે આજે આ ઘર, બંગલો, આટલી ગાડીઓ, ફાર્મ હાઉસ, વાડી વજેપા, હવે આકાશ ને હું એમ કહું બેટા હવે બધું તારું, તો એ કે ના મારે સંન્યાસ લઈ લેવો છે. મને એને પપ્પાને થાય કે તકલીફ? તો આપણા ઠાકોરજીએ આપણા માટે આ દુનિયા, આ વાડી, વજીફા, નદી, નાળા, વૈભવ આપણે કેટલું આપ્યું છે. બધું તારવું, એની શરત એક છે, મારા સહિત તારું, મને ન છોડીશ. હવે અત્યારે કળિયુગમાં તકલીફ એ થઈ છે, તારા સિવાય બધું અમારું. અને જ્યારે પછી તકલીફ થાય ને બધું ભૂલી જાય. પ્રભુ છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય નહીં. પણ દુનિયામાં કદાચ બ્રહ્માંડમાં, વિશ્વમાં, ત્રિલોકમાં, આલોકમાં, પરલોકમાં સૌથી વધુ સરળ અને માફ કરવાવાળું હોય ને તો આપણો વલ્લભ છે. આપણો વકીલ કોણ ખબર છે? વલ્લભ. આપણે લીલામ જઈએ ને એટલે ઠાકોરજી કે વલ્લભ કે એને બોલાવવો જ પડશે, એનો હાથ મેં તમારા સાથમાં. વલ્લભ એણે આમ કર્યું, વલ્લભ એણે આમ કર્યું. જેનો વકીલ સબળ હોય ને એ હાવ ખોટા હોય ને તોય જીતી જાય. આપણે બધા દુનિયામાં ઘણું ખોટું કરી જાય છે. અહીંયા બેઠા હોય ને ત્યારે નક્કી કરી લેવો કે હવે તો ખોટું બોલવું નહીં, હવે પ્રપંચ કરવો નહીં. હવે અહીંથી જુઓ, હમણાં હું મારી વાત કરું, તમારી નહીં. બહાર ગયા તો આપણે બધા નસીબદાર છીએ કે આપણો અલૌકિક વકીલ વલ્લભ છે. એટલે ખોટું કરીએ છીએ તો પાછો આપણને ઠાકોરજી પાસે માફ કરાવી દે છે. જો આજનો દિવસ કેટલો આનંદકારી. સવારે ઉઠી આ ટાઈમમાં હોય એટલે રડી પહેલાં તો હવે મારથી નહીં થાય. આ બધું કરાવ્યું કોને? એક જેનો ફોન આવ્યો, ઈલાબેન તબિયત હવે કેવી છે? વાલા કૃપા છે. પછી કેમ સત્સંગમાં સાંભળ્યું તો તમારે બધું માથે છે એટલે વહુજી. મેં કીધું હા, એક વાક્ય સરસ કીધું, ઈલાબેન ધર્મ સાચવવો હોય ને કોઈક વાર 2-3 દિવસ સહન કરી લેવાનું, અકળાવાનું નહીં, ગભરાવાનું નહીં. તમે એવું ક્યારેય ન માનતા કે તમે કરો છો. તમને કરાવવાવાળો તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી. તમે દુઃખી ક્યારે થઈ જાઓ છો મને ખબર છે. તમે એવું માંડવા માંડો કે મારાથી નહીં થાય. તમારી શું સામર્થ્ય તમે કરો? એટલે મને આનંદ એ વાતનો છે કે જો આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો,
થઈ રહ્યો પ્રકાશ. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ કોઈ ગોપી માખણિયા લાવે ગોરસ લાવે સા. માખણ દેખે કૃષ્ણ કનૈયો માખણ દેખે કૃષ્ણ કનૈયો જાચે થતા થઈ રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ વલ્લભના સ્વામી ઘેર પધાર્યા શું છે બીજું કામ. આજ સખી મારે ઘેર પધાર્યા ચંપારણના વાસી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. આજનો દિવસ બસ મારા જીવનમાં આજ સરસ દિવસ હોઈ ગયો. આયે મેરે નંદન નંદન કે પ્યારે. પરમાનંદાસજીને ખબર નહોતી આટલા બધા આવે છે. બધાને જોયા તો કોઈના હાથમાં ઝાંઝ, કોઈના હાથમાં પખાવજ, કોઈના હાથમાં પેટી, કોઈના હાથમાં મૃદંગ, કોઈના હાથમાં ઢોલ. એ દર્શન ન થયા. પરમાનંદાસજીને દરેકના હૃદયમાં ઠાકોરજીની લીલાના, આના હૃદયમાં રાસ કરે છે, આના હૃદયમાં વિલાસ કરે છે, આના હૃદયમાં ઊંકુટ આરોગે છે, આના હૃદયમાં માખણ ચોરી કરે છે, આના હૃદયમાં દાન લીલા કરે છે, આના હૃદયમાં માલ લીલા કરે છે, આના હૃદયમાં બંસી લીલા કરે છે, આના હૃદયમાં સામદી સાથે નૃત્ય લીલા કરે છે. આ બધા દર્શન થયા અને પછી બોલ્યું આયે મેરે નંદન નંદન કે પ્યારે. બસ મારા ઉપર કૃપા થઈ. તમે બધા ભલે ખબર કાઢવા આવ્યા પણ બધાય ગાય અને વગર બોલાવે જ્યારે કોઈ આવે ને, અત્યાર યુગમાં બધા ફોન કર્યા વિના આવે જ નહીં. સામેથી આવે એટલે હું આજ સમજી ગઈ કે અઠવાડિયાથી હું મારા ઠાકોરજીને કાંઈ નથી કરી શકતી, ક્રિયા કરું છું, પણ મારા લાલા તોય મારા ઉપર રાજી છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे सत्संग कुंड पे कुमलदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम के गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો, દ્રઢઈના ચરણાના કેરો. શ્રી ઢોકળા બનાવ્યા છે, જેની સેવ કોઈ અઢીસો લઈ આવી ઉપર છાંટી દે વિવિધ
દ્રઢાઈના ચરણના દ્રઢાઈના ચરણના દ્રઢાઈના ચરણના કે શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. વલ્લભના પ્રાગટ્યને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.